નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાર્ષિક પરીક્ષા જે એપ્રિલ મંથની અંદર શરૂ થવાની છે, ટૂંક સમયની અંદર ધોરણનો વિષય ગણિત, કુલ ગુણ કેટલા વિદ્યાર્થી મિત્રો? 80. બરાબર. એ 80 માર્ક્સની પરીક્ષાની અંદર મોસ્ટ આઈએમપી પેપર લઈને હું તમારી સમક્ષ રજૂ થયો છું. તો ખાસ વિદ્યાર્થી મિત્રો આની અંદર ધ્યાન આપજો અને તમારા મિત્રોને શેર પણ કરજો. એટલે જે વિદ્યાર્થી મિત્રો કદાચ આજે નવા હોય તે આપણી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. બરાબર. તો ચાલો આપણે વધારે પડતો સમય ન બગાડતા આપણે શરૂઆત કરીએ સેક્શન એ થી, એટલે કે વિભાગ એ, કે જે શું પૂછવામાં આવે છે તો કે એની અંદર 24 માર્ક્સના હેતુલક્ષી. તો પ્રથમ આવે છે એની અંદર 6 વિકલ્પો. તો આપણે પહેલો વિકલ્પ જોઈએ. જો 2 0 + 8 0 છેદમાં 5 0. બરાબર. કોઈ પણની શૂન્ય ઘાત એટલે વિદ્યાર્થી મિત્રો 1 થાય, એટલે 1 + 1 / 1, એટલે છેદમાં 1 નું કંઈ કામ નથી, એટલે અંશમાં વિધા 2. એટલે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર એ. બરાબર. તો ખાસ વિદ્યાર્થી મિત્રો જે નવા છે તે ખાસ ધ્યાન આપશે વિદ્યાર્થી મિત્રો કે ધોરણ 10, ભલે આપણે ધોરણ 9ની ચર્ચા કરીએ છીએ, પણ તમને ખાસ તમારા આવતા વર્ષે જે શરૂ આવવાનું છે ધોરણ 10, બરાબર, ઘણાને તો શરૂ પણ થવાની તૈયારીમાં જશે. ધોરણ 10ની અંદર 2025-26 વર્ષ માટે ગણિત વિજ્ઞાનના સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર, એટલે કે નવા ચેપ્ટર, નવા સિલેબસ તમારે, બરાબર. ધોરણ 10ની અંદર હું પોતે, બરાબર, મારા તમામ સંપૂર્ણ અભ્યાસક્રમના 1 થી 14 વિડીયો લેક્ચર તમને મળી રહેશે. ત્યારબાદ વિજ્ઞાનની અંદર, ગણિતમાં હું વિજ્ઞાનની અંદર કલ્પેશ સર વિરડિયા, બરાબર, સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ 1 થી 13 પાઠના વિડીયો લેક્ચર તમને મળી રહેશે. ક્યાંથી? તો પ્રશ્ન એ થાય ને ક્યાંથી, તો કે તમારે ક્યાંય કરવા નથી. મોબાઈલની અંદર પ્લે સ્ટોર નામની એપ ડાઉનલોડ કરો, પ્લે સ્ટોરની અંદર જઈ અને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરી ઓપન કરશો. મોબાઈલ નંબર નાખી ઓટીપી આવશે. ઓટીપી તમે જેવો એન્ટર કરશો એટલે તમારી સામે પેજ ઓપન થશે. તો હવે આ પેજ ઓપન થયું જ છે, તો સાથે સાથે એ પણ હું તમને કહી દઉં કે આપણે જે પેપરનું સોલ્યુશન ધોરણ 9નું અત્યારે આપણે હાલ જે કરી રહ્યા છીએ એનું પણ સંપૂર્ણ પીડીએફ સ્વરૂપનું સોલ્યુશન તમને વિભાગ બી, સી અને ડીનું, બરાબર, માહિતી તો હું તમને આપવાનો જ છું, સેક્શન એ તો હું તમને સોલ્વ કરાવવાનો જ છું, બી, સી અને ડી પણ તમને હું ઉપર છેલ્લી માહિતી આપવાનો જ છું કે આની અંદર આ રીતે કરવાનું, આની અંદર આ રીતે કરવાનું. પણ સંપૂર્ણ સોલ્યુશન તમારે વિભાગ BCD અને જોતું હોય તો તમને આપણી જ એપ્લિકેશનની અંદરથી પેડ કોર્સની અંદરથી તમને મળી રહેશે. બરાબર. એની અંદર જવાનું, ધોરણ સિલેક્ટ કરવાનું અને આગળ વાંચતું જવાનું, આગળ તમને ખ્યાલ એમાં આવતો જશે. ક્લિયર વિદ્યાર્થી મિત્રો? તો ચાલો, તો આજે આપણે પેપર આપણું જે સોલ્વ કરવાનું છે તે આપણે શરૂઆત કરીએ. ક્યાં વાત આપણે વિદ્યાર્થી મિત્રો? તો કે સેકન્ડ નંબરનો MCQ. સર, બીજા નંબરનો MCQ અમને ગણાવો. ચાલો ગણાવી દઈએ. 2/7 બરાબર 0.285714. તો 6/7 બરાબર ખાલી જગ્યા. 2-3 રીતે થાય, ભાગાકાર કરીને ચાલુ થઈ જવાનું, બીજું કાંઈ નહીં. શરૂઆતના 2 અંક લઈ લેવાના, એ સરળ પડે. જો 6/7 કરો ને એટલે એક તો અહીં તમારે 0.0 મૂકવો જ પડશે. 7 × 8 = 56, 7 × 9 = 63. ચાલો 8 ક્યાંથી શરૂ થાય? 0. અહીંયા રહ્યું પૂરું, પછી આગળ જવાનું નથી. એલા ભાઈ, બીજે ક્યાંય 8 દેખાય તમને 0 પોઈન્ટ પછી? નહીં ને, તો પછી હું કામ આગળ જવું છે? થોડીક બુદ્ધિ વાપરો ને, ભગવાને ઘણી બધી આપેલી છે આપણને. ચાલો, x² - 2 √x + 1 હોય તો p of 2 √ 2. ઓકે, ચાલો x ની જગ્યાએ તમારે આ ચડાવી દેવાનું છે. કેમ થશે? થઈ જ જાય ને સાહેબ, થોડી વાર લાગે. ચાલો, તો અહીંયા આપણે પહેલા લખીએ 2 √ 2 આખાઈનો સ્ક્વેર માઇનસ 2 √ 2. ઓકે, હાથ ઊંધો થઈ જાય મારો, થોડો દેખાશે નહીં ઘણા બાળકોને. ચાલો, પહેલા x નો વર્ગ એટલે 2 √ 2 આખાઈનો સ્ક્વેર માઇનસ 2 √ 2 તો છે, બરાબર, કૌંસમાં x ની જગ્યાએ 2 √ 2 પ્લસ, ચાલો 2 નો વર્ગ 4, √ 2 નો 2, 4 × 2 = 8. રેડી? માઇનસ 2 × 2 = 4, પાછા 8, 8 × 8 = 0. એક જવાબ આવે. એક જવાબ માટે ઓપ્શન નંબર બી. x + 2 and 7 અને 2x - 1 and 7 એક જ બિંદુ હોય તો x બરાબર ખાલી જગ્યા. આ બે સરખાવવાનું ભાઈ, સરખાવવાના છે, એટલે કે x + 2 2x - 1, x સામે જાય એટલે બાદ થશે ને એક આ બાજુ એટલે પ્લસ થશે. x બરાબર 3 ભાઈ, એટલે પાછો આવશે બી. રેડી? સરળ MCQ છો ભાઈ, મજા આવે એવા છે. હાવ ખાલી જગ્યા સમીકરણ 2x 7y + 30 નો ઉકેલ નથી મતલબ એકાદો 3 ઉકેલ છે, એમાં એક નથી. શું કરવાનું? x ની y ની કિંમત મૂકવાની, 30 આવવા જોઈએ. ચાલો, અહીં 7 મૂકી એટલે 14, અહીંયા 2 મૂકી એટલે 14, 14 ને 14 28. અરે વાહ, ઓપ્શન ચેક કરવા કીધા હતા, પહેલો જ ઓપ્શન મને મળી ગયો. કામ થઈ ગયું. હે ને? એ ન થઈ ગયું? 14 ને 14 28, બરાબર.
હવે આ મૂકીએ છીએ ને તો થોડુંક ડાઉટ છે. જો અમને 2 દુ 4 અને 7 7 49, આ ઉકેલ નથી. જો પછી 0 અને 28, આ ઉકેલ નથી. પછી 14 દુ 28 અને 0, આ ઉકેલ નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, 4 માંથી એક પણ ઉકેલ નથી એનો, એટલે ઓપ્શન મિસ્ટેક છે આની અંદર. બરોબર. હેરોનના સૂત્ર અનુસાર એ લંબાઈ ધરાવતા સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ, સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો હવે સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સાહેબ આપણી પાસે સૂત્ર તો તમે લખાયું હતું અમને કે વર્ગમૂળ 3 ગુણ્યા બાજુનો સ્ક્વેર છેદમાં 4. આવું તો ઓપ્શનમાં છે નહીં. તો એ લંબાઈ લઈને ગણવાનું ભાઈ, એમાં કાંઈ નથી. હવે પેલા એસ ગોતી લ્યો ને, એસ શું મળે તમે જોવો તો જરીક વિચારો તો ભાઈ. એ વત્તા એ ભાગ્યા 2, 3 ભાગ્યા 2, એને મળી ગયો ને એસ. હવે એસ માઇનસ એ ને એસ માઇનસ બી ને એસ માઇનસ સી ત્રણેય સમાન મળે. શું કામ? બાજુની લંબાઈ એ છે, સમાન છે. તો આપણે એક વખત ગોતી લઈએ કે ભાઈ 3a/2 માઇનસ એ લસા લેવાનો ભાઈ. શું લેવાનો? લસા. a/2 કેટલી વાર મળે ભાઈ? કેટલી વાર મળે ભાઈ? 3 વાર મળે ને, આવું ને આવું. બરોબર. તો હવે આમાં ક્યાંય આપણે ઓપ્શનમાં પાછા એ નથી આપ્યા. જોયું 3a ને એવું ક્યાંય દેખાય છે આમાં? નથી દેખાતું. મતલબ હવે આપણે વિચારવાનું કે સૂત્ર સીધું આપણું લગાવી દઈએ કે સૂત્ર આપણું સર આવું છે, એસ માઇનસ એ એસ માઇનસ બી, પણ હું એસ કરીશ, સીમાં હું કરીશ એ કરીશ, આવું છે. તો બે સમાન થઈ ગયા ને, તો એક બહાર આવે કે ન આવે? તો અહીંયા રહ્યો ઓપ્શન. જુઓ, જોયું? બુદ્ધિ ચકાવી છે પેપરમાં કાઢવામાં ભાઈ. થોડીક જોવો તમે, ઉતાવળ નહીં કરતા. ઘણાને એવું લાગશે સર આમાં જવાબ જ નથી આવતો. ના ભાઈ, આવે છે. થોડીક બુદ્ધિ ચલાવો. ચાલો, ખાલી જગ્યા. આકૃતિમાં -5 3 યામ વાળું બિંદુ ખાલી જગ્યા છે. -5 એટલે એ y x યામ ઋણ લેવાનો, એટલે અહીંયા જ જવું પડે. અને y યામ ધન લેવાનો છે, એટલે આ બિંદુ થયું, એટલે L થયું. ત્યારબાદ નેક્સ્ટ 8મો સવાલ લઈએ. -1 6 એ x + y = 3 ના આલેખ પરનું બિંદુ હોય તો એ બરાબર ખાલી જગ્યા. અલા ભાઈ કાંઈ છે અને x ની જગ્યાએ હું મૂકો -1, એટલે -a + y ની જગ્યાએ 6 = 3. હવે કામ કરીએ, એ સામે જાય એટલે પ્લસ કરી દઈએ ને 3, આ બધું માઇનસ કરી દઈએ. એ બરાબર 3 મળી ગયા ભાઈ. કેટલા મળી ગયા? 3. જે ખૂણાનું માપ 180 અંશ હોય તે ખૂણાને ભાઈ સરળ કોણ કહેવાય. શું કહેવાય? સરળ કોણ. એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે. ઓકે, ચાલો, આ એક છેદિકા બે સમાંતર રેખાને છેદે. તો છેદિકા તે એક જ તરફના અંતઃકોણની પ્રત્યેક જોડ ખાલી જગ્યા હોય. અંતઃકોણ કીધું, સરવાળો 180 હોય એટલે એને પૂરક કહેવાય. કેવી કહેવાય? પૂરક. લંબચોરસનું ક્ષેત્રફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ. લંબઘનની બાજુ આપી છે, પાર્શ્વ પૃષ્ઠફળ જોઈએ. લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ 2h કૌંસમાં L + b 2, h આપેલો છે 4 કૌંસમાં L + b 15 + 10, રેડી? 8 અને 25 200 સેન્ટીમીટર સ્ક્વેર. મજા આવી ગઈ. ખરા ખોટા? 5 - 6 x યામ ધન y યામ ઋણ, મતલબ ચરણ નંબર 4. સાચું. ચોથા ચરણમાં નથી એવું કીધું છે. ખોટું નથી એવું વાંચ્યું નહોતું. ચોથા ચરણનું જ બિંદુ છે ભાઈ. બરોબર. જીવા અને તેના બંનેમાંથી કોઈ પણ ચાપ વચ્ચેના પ્રદેશને વૃત્તાંશ. પહેલા તો એક આમાં થોડુંક લખવામાં મિસ્ટેક છે. જીવા અને તેની ત્રિજ્યા આવે. બરોબર. ચાપ આવે. બરોબર. અને જીવા અને ચાપ સાથે ભેગા થાય એટલે જીવા આવે એટલે કોઈ દી વૃત્તાંશ તો બને જ નહીં, વૃત્તખંડ બને. એટલે આમાં ખોટું થયું વિધાન. વર્તુળની જીવા કે જેની લંબાઈ ત્રિજ્યાથી બમણી છે તો તેને વર્તુળનો વ્યાસ કહેવાય. હા ભાઈ, કહેવાય જ ને. ત્રિજ્યાથી બમણી જીવા થઈ મતલબ કેન્દ્રમાંથી, કેન્દ્રમાંથી મતલબ વ્યાસ. 30 અવલોકનનો મધ્યક 30 છે તો સરવાળો 60 થાય નહીં. 30 × 30 કરો 900 થાય. રેડી? એટલે એ પણ વિધાન ખોટું. ચાલો, એક વાક્યના જવાબમાં બગડાટી બોલાવી દઈએ ઘડીક વાર. 17મો સવાલ આપેલો છે, કિરણની વ્યાખ્યા આપો. શેની વ્યાખ્યા આપવાની છે? કિરણની. તો જો હું મારા શબ્દોમાં તમને સમજાવી દઉં કિરણ એટલે શું.
બરાબર. બાકી આપણે થિયરીની અંદર તમામ બધી વ્યાખ્યાઓ આપણે આપેલી છે, સમજાવેલી છે, લખેલી છે, તો રિપીટ કરી દઈએ ખાલી. નિશ્ચિત બિંદુ કિરણ છે, વર્તુળ નથી. બરાબર. જે એવી રેખા કે જે અનંત સુધી વિસ્તરેલી હોય. જોકે તો બધાને સવાલ એ થાય કે સાહેબ રેખા તો બધી અનંત જ છે, તો તમે કિરણ કેવી રીતે કીધું? પણ એની અંદર એક ખાસ એ વાત છે કે કિરણની અંદર તમને શરૂઆતની પોઈન્ટની ખબર હોય, એટલે કે અહીંથી સ્ટાર્ટ થઈ પછી ક્યાં પૂરું થાય એ નક્કી હોતું નથી. એટલે કે રેખાનો એવો એક ભાગ જેનું એક શરૂઆતનું બિંદુ તમે જાણતા હોઈએ, બરાબર, એને કિરણ કહેવાય. ABC એક રેખા પર આવ્યા છે, 3 બિંદુ છે. બી બિંદુ એ A અને C ની વચ્ચે આવેલું છે. તો તમારે સાબિત કરવાનું કે AB + BC = AC. આવું સાબિત કરવાનું. થાય કે ન થાય એ પહેલાં મને કહો. હવે સીધી વસ્તુ છે કે આ બેનો સરવાળો છે AC જેટલો થવાનો છે, કંઈ નહીં. બરાબર. તો શું કરવાનું છે ખબર છે? આપણે AB + BC = AC લાવવું હોય તમારે તો બંનેમાંથી AB અને BC અને B એની વચ્ચે આવેલું છે, એટલે કે B એનું મધ્ય બિંદુ તો નથી આમાં દેખાતું મને. જો કે ભાઈ AB = BC થાય એવું તો આમાં દેખાતું નથી. બરાબર. પરિકરથી પહેલાં માપવાનું. જો કે પરિકરથી માપવા જાય એટલે ધોરણ 6 થઈ ગયું. એની અંદર એવું આવે કે ભાઈ 2 બાજુ આપી હોય, એક રેખા ઉપર બિંદુ આપ્યા હોય ને, એટલે તમારે શું કરવાના? માપવાના કે ભાઈ A થી B નું માપ લ્યો, કેટલું આવ્યું? ઓકે આટલું. B થી C નું લ્યો, કેટલું આવ્યું? ઓકે આટલું. બેન સરવાળો કરો તો AC થઈ જાય કે ન થઈ જાય? તો કે હા થઈ જવાનું જ છે, એમાં ક્યાં નવું વાત છે? બરાબર. ખૂણો A અને B પૂરક કોણ છે, ભલે રહ્યા 7/8 અને A અને B. તો બેન સરવાળો કરો 15x, પૂરક કોણ એટલે 180. તો 180 / 15 કરીએ એટલે 12. તો કે 12 + 84 ને 12 × 8 = 96. તો મળી ગયા. એક 84 છે ને એક 96. 42 સેમી વ્યાસવાળા અર્ધગોળાનું ઘનફળ હોય બાપા. અર્ધગોળો 2/3 પાય 22/7 r ઘન 3 વાર 42 સેમી એટલે 21 3 વખત આવે ને. 21 અડધું ન કરવું પડે ભાઈ. જો 7 તેરી 21. આ બધાને સરવાળો ગુણાકાર કરીએ એટલે એનો જવાબ આવે તો 22 દુ 44 થાય ને 21 નો વર્ગ થાય 441 અને 44. 0 4 ગુણાકાર કરું છું 16 અને 1 17. 4 16 અને 1 17. 4 0 13 ને 1 14 8 ને 1 9 1. ઓહો 19,404 આનો જવાબ આવે. કેટલો? 19,404 સેન્ટીમીટર ઘન. ક્લિયર? ચાલો ત્યારબાદ આપણે શરૂઆત કરીએ જોડકા. બરોબર. ચાલો બહુપદી આપેલી છે, એની ઘાત જણાવવાની છે. તો મોટી ઘાત કેટલી દેખાય? 3. ક્યાં છે? C. ઓકે. સહગુણકોનો x નો છેદ નહીં તો શું આવે? 0. x વાળું પદ જ નથી, વર્ગવાળું છે. બિંદુને કેટલા પરિમાણ હોય? 0. બિંદુને કાંઈ ન હોય. સમતલને 2 હોય ભાઈ. C. રેડી? ક્લિયર? અને ત્યાર પછી આપ્યા છે આપણને સેક્શન B. આપણો સ્ટાર્ટ થાય છે વિદ્યાર્થી મિત્રો. કયો વિભાગ શરૂ થાય છે અહીંયાથી? સેક્શન B એટલે કે વિભાગ B. જે 18 ગુણ 9 આપણે એટેમ્પ્ટ કરવાના અને દરેકના 2 માર્ક્સ. ટૂંકમાં માહિતી લઈએ. ચાલો સમયકરણથી દાખલો થાય. પહેલાં કહી દઉં, સમયકરણથી બહુ કોમ્પ્લિકેટેડ દાખલો ઘણાને એવું લાગે નથી. સમયકરણથી કરવાનો એકદમ સરળ છે, થોડુંક બુદ્ધિ ચલાવવાની છે. બરાબર. x - 4 છે કે નહીં તપાસવું હોય આનો અવયવ તો શું કરવાનું? આના બરાબર 0 લેવાના ભાઈ. એટલે x બરાબર કેટલા મળ્યા? 4 ને અહીંયા ચડાવી દેવાના. જવાબ 0 આવે તો અવયવ છે, નકર નથી. વાત પતી ગઈ. નિત્ય સમ આધારિત k ની કિંમત શોધવાની. x ની કિંમત અહીં તમને 1 મળશે આ પ્રમાણે. એવી રીતે આ પ્રમાણે 1 મળશે. સેમ દાખલા 2 k ની કિંમતવાળા. બરાબર. ત્યારબાદ 28મો સવાલ શું છે? 0 1 અને 3 મૂકવાના વારા પડતી. તેની જગ્યાએ 0 મૂકવાનો, પછી 1 મૂકવાનો, 3 મૂકીને કિંમત શોધવાની. દિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરવાનો છે વિદ્યાર્થી મિત્રો. x અને y ના બિંદુઓ શોધી લેવાના. નીચે આપેલ સમીકરણ તરીકે દર્શાવવાનું અને ABC ની કિંમત શોધવાની. તો કાંઈ નથી કરવાનું. 3x 4y ને 12 આ બાજુ એટલે 0 એટલે આ દર્શાવાઈ ગયું. હવે x નો સહગુણક a હોય એટલે એમાં a બરાબર આવશે -3, b બરાબર 4 અને c બરાબર -12. દાખલો પૂરો. 2 માર્ક્સ આવી ગયા. ફટાફટ લ્યો. 2 માર્ક્સ થઈ ગયા. પૂરક કોણ આપ્યો એટલે સરવાળો 180 થાય. ત્રિકોણ આપ્યો સાબિતી આપેલી છે ચોપડીની બેઠી. હેરોન આવી ગયું 9 10 17 સેમી. મજા દેવા રાખે.
શંકુ આવી ગયો, ઘનફળ 1/3 પાય આર સ્ક્વેર એચ, બધામાં આપેલા હોય કમ્પ્લીટ તૈયાર. તે એક થોડોક અહીંયા લોચો છે, જો 83 ઊંચાઈ આપીશ, એટલે એચ નથી એલ આપ્યો. પેલા એચ ગોતો. કેવી રીતે મળે? એલ સ્ક્વેર બરાબર આર સ્ક્વેર પ્લસ એચ સ્ક્વેર. આ સૂત્રથી એલ ગોતી એચ ગોતી લેવાનો. નળાકાર આપ્યો છે, ઊંચાઈ ત્રિજ્યા આપી દીધી, પાયાનું અને મથાળાનું ક્ષેત્રફળ કેટલું થાય? એલા ભાઈ, નળાકારનો પાયો અને મથાળું બે સરખું હોય, વર્તુળ હોય, વર્તુળનું ગોતવાનું, પાય આર સ્ક્વેર આનું કાંઈ કામ નથી. જો સમજજો ભાઈ, ઉતાવળ કરી તો ગયા. ત્યાર પછી આવે સેક્શન સી. કયો સેક્શન આવે છે? સેક્શન સી. 18 માર્ક્સ, કોઈ પણ 6-9 સવાલ, મસ્ત મજાના. નીચે બિંદુઓ આપેલા છે એને તમારે યામ સમતલમાં નિરૂપણ કરવાના છે ને 1 સેમીએ 10 લેવાના છે. બરોબર થઈ જાય તો આપણે ખાલી ચેક કરી લઈએ. આ દ્વિતીય ચરણમાં આવે, આ એક્સ અક્ષ ઉપર આવે 50 - 400 ધન અને ઋણ. આ ચોથા ચરણમાં આવે. કયા ચરણમાં આવે તમને કહી દો ભાઈ. જો આ વાય આમ આપ્યું, ખાલી વાય અક્ષ ઉપર આવશે. માઇનસ પ્લસ આપ્યું એટલે બીજું ચરણ, અને આ પહેલું ચરણ છે, બે પ્લસ છે, ભૂલાઈ જઈશ. 0-60 વાય અક્ષ, એક્સ અક્ષ, માઇનસ માઇનસ બે માઇનસ એટલે ત્રીજું ચરણ. કયા ચરણમાં છે લ્યો, એ તો મેં તમને કહી દીધો, તમારે દર્શાવવાની રહ્યા. ત્યાર પછીનો સવાલ આપ્યો છે સમીકરણનો આલેખ દોરવાનો, આલેખનું એક્સ અક્ષ સાથેનું અને વાય અક્ષ સાથેનું છેદબિંદુ. એટલે ભાઈ કાંઈ નથી કરવાનું, તમારે આલેખ દોરવાનો ને એક્સ અક્ષ ને વાય અક્ષનું છેદબિંદુ શોધવાનું છે. બરોબર, એક્સ અને વાયની પહેલાં કિંમત તો ગોતો ભાઈ. પછી સાબિતી નથી, દાખલો આપ્યો છે, બેઠો દાખલો મસ્ત ચોપડીનો છે. જો જીઈડી 126 આપ્યો, જીઈડી એટલે આખો 126 થાય ભાઈ. જોજો આગળ હું કરી દો તો આ 90 હોય આ કેટલો થાય? 37 નો થઈ જાય. કયો? જીઈએફ માગ્યો છે, જીઈએફ અહીંયા રહ્યો, 37 થઈ ગયો મારે. કેટલી સ્પીડ થઈ જવો જી. પછી એફજીઈ મોડે થઈ જાય લાવવાના બધા. એફજીઈ હેલા ભાઈ 126, તો આ પણ 126 જ થાય ને, ન થાય? યુગ્મ કોણ, સમાંતર રેખા ABCD. આખો 126, આ 126 આ લઈ મળી ગયો. પછી એઝીઈ, એટલે આ બાજુ રેખિક જોડ બનાવે ભાઈ. 180 માંથી બાદ કરો એટલે 26 ને 4 30 ને 50 બીજા 54 લ્યો, મળી ગયા જવાબ. આવો દાખલો છે, મસ્ત મજાનો છે ભાઈ, મજા આવી ગઈ. ચોપડીનો બેટો પાછો દાખલો. જો જીવા અને ત્રિજ્યા સમાન છે, લઘુચાપ પરના બિંદુ આગળ અને ગુરુચાપ પરના બિંદુ આગળના ખૂણાનું માપ શોધવાનું છે. તો ગુરુચાપ પરના બિંદુનું આગળ તમને 30 મળશે વિદ્યાર્થી મિત્રો, અને લઘુચાપ પરના બિંદુની આગળ 150 મળશે ભાઈ. ચક્રી ચતુષ્કોણ બનાવીને કામ કરી નાખવાનું. હેરોન, ગોળાનું ઘનફળ, નળાકારની વક્ર સપાટીનું ઘનફળ આપ્યું છે, ત્રિજ્યા અને ઊંચાઈ શોધવાની. જો ભાઈ કેવો મસ્ત સવાલ છે, બહુ મસ્ત સવાલ આપ્યો છે. બરોબર છે, શું આપ્યું છે? વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપ્યું અને ઘનફળ આપ્યું. વક્ર સપાટી એટલે 2πr(h) થાય અને ઘનફળ એટલે πr² થાય. તો બંનેમાંથી તમારે બધી કિંમત સરખાવી, RH ને સરખાવવાના રહેશે. બરાબર, ખાસ ધ્યાન રાખજો. આની કિંમત અહીંયા મૂકવા જવાની પડશે. મસ્ત સરળતા, મજા આવ્યો દાખલો નવો. પછી ગોળાકાર પ્લેટ આપી છે, વ્યાસ આપ્યો 28, ત્રિજ્યા 14 થાય, જાડાઈ આપી 2.5, 20 પ્લેટ એકબીજા ઉપર ગોઠવીને નળાકાર બનાવો. નળાકારનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે ભાઈ, કાંઈ નથી કરવાનું. ઊંચાઈ પહેલાં તમારે શોધવી પડે ભાઈ. પહેલાં તાને 20 પ્લેટ છે, બરોબર, અને જાડાઈ આપી એટલે પહેલાં આ બેન ગુણાકાર કરો ને એની ઊંચાઈ થશે. રેડી? એક છોડના 40 પાંદડાઓ. આલેખ, આલેખમાં તો સાહેબ બધા બાદશાહ સ્તંભ આલેખ, પણ ધ્યાન રાખજો આને આવૃત્તિ સતત બનાવવી પડે, અસતત છે. જો 127 આવી ગયા, વધી જાય. જો બાદ કરો ઉમેરો, બાદ કરો ઉમેરો, કેટલા? 0.5 નો ડિફરન્સ લાવવાનો છે. લખેલું જ છે, જો સૂચનાય તમને આપી દીધી. શું લખ્યું? જો સૌ પ્રથમ વર્ગને સતત બનાવો. રેડી? પછી આલેખ દોરાઈ ગયા પછી જવાબ આપવો તો બહુ સરળ છે ભાઈ, બહુ એકદમ ઇઝી સરળ છે. ત્યાર પછી વિભાગ ડી આવે. જો આ બધું ક્યાં છે યાદ રાખજો. આનું બધાનું સોલ્યુશન આપેલું છે આપણી એપ્લિકેશનની અંદર, ભૂલાઈ ન જાય ખાસ. ત્યાર પછી આવે છે સેક્શન ડી. ઓકે, બહુ સરળ છે. 25 એટલે 5 નો વર્ગ, 343 એટલે 3/5 થાય. એ રીતના આને બધાને અલગ અલગ ભાગ પાડવાના રહેશે, પછી તમને જવાબ મળશે. ત્યાર પછી સાબિતી આપેલી છે, ઉદાહરણમાંથી લીધેલી છે. બરોબર, એ આપણે સાબિતી ઉદાહરણવાળી છે. પીમાં છેદે બીસીને સમાંતરો, એસીને અનુક્રમે એક છેદો સાબિત કરો. આ પણ સાબિતી, મોસ્ટ ઓફ બધી સાબિતી આવી. જો ખોખુબા શરતના ઉપયોગથી સાબિત કરવાનું કહી દીધું. સાબિત કરો ચોરસના વિકર્ણો સમાન છે, એકબીજાને કાટખૂણે છેદે છે, પ્રમેય જ છે. સોરી, દાખલો છે, સાબિત ચોપડીનો બેઠો સ્વાધ્યાયમાંથી. વર્તુળના કેન્દ્રથી સમાન અંતરે આવેલી જીવાઓ સમાન હોય, પ્રમેય જ છે 9મા પાઠનો.
લંબઘનની લંબાઈ 10, પહોળાઈ 6, ઊંચાઈ 4, ધાતુની ઘનતા આપી છે તો દળ કેટલું થાય? તો કામ કરવાનું ભાઈ, પહેલાં શું કરવાનું? ઘનફળ શોધી અને 7.8 ગ્રામ સાથે ગુણી નાખો એટલે તમને દળ મળે. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત રિપીટ કરી દઉં તમને કે આપણો જે 9મા અને 10માનો જે સિલેબસ છે વિદ્યાર્થી મિત્રો, બરોબર આવતા વર્ષ માટે ગણિતનો સંપૂર્ણ અભ્યાસક્રમ 1 થી 14 ચેપ્ટર ગણિતના નવા અભ્યાસક્રમ મુજબ, એવી રીતે વિજ્ઞાન માટે 1 થી 13 ચેપ્ટર નવા અભ્યાસક્રમ મુજબ, અને પ્લસ આપણે જે સોલ્યુશન કરતા હતા એનું સંપૂર્ણ PDF સ્વરૂપે સોલ્યુશન આપણી એપ્લિકેશન વેદ ડિજિટલ એજ્યુકેશન ડાઉનલોડ કરો, ઇન્સ્ટોલ કરી, ઓપન કરી, મોબાઈલ નંબર નાખી, OTP મગાવી અને જેવા તમે આગળ જશો એટલે તમને આગળનું જે પેજ ખુલશે એ આ પેજમાંથી તમને તમામ વસ્તુ મળી રહેશે. ક્યાંથી? તો કે પેડ કોર્સની અંદરથી. ધન્યવાદ મિત્રો.